નમસ્કાર મિત્રો, અહીં આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે આજે એમસીક્યુ જોઈશું. એક શાંત સમાંતર શ્રેણીનું પહેલું પદ 1 અને અંતિમ પદ 11 છે. જો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો 36 હોય તો તે શ્રેણીના ખાલી જગ્યા પદો હોય. અહીં T1 બરાબર 1 બરાબર એને આપણે એ એટલે કે પ્રથમ પદ લઈશું. એલ બરાબર Tn બરાબર 11 અને Sn બરાબર 36 એટલે કે શ્રેણીના બધા જ પદોનો સરવાળો Sn બરાબર 36 છે. હવે Sn ઇઝ equal to n by 2 into a plus l. Therefore 36 is equal to n by 2 into 1 plus 11. Therefore 36 is equal to n by 2 multiplied by 12. Therefore n is equal to 36 by 6. Therefore n is equal to 6. કોઈપણ સમાંતર શ્રેણી માટે Sn minus 2 time Sn minus 1 plus Sn minus 2 is equal to ખાલી જગ્યા. તો અહીં Sn minus 2 time Sn minus 1 plus Sn minus 2 is equal to Sn minus 1 બે આપેલા છે તે આપણે એક જ લીધું અને માઇનસ પાછું Sn minus 1 plus Sn minus 2. હવે Sn minus 1 ને એક બ્રેકેટમાં લઈએ અને માઇનસ બ્રેક કોમન કાઢીને Sn minus 1 ને એક બ્રેકેટમાં લીધું માઇનસ Sn minus 1 માઇનસ Sn minus 2 બીજા બ્રેકેટમાં. ધેરફોર પહેલું જે બ્રેકેટ થયું તો Tn અને બીજું બ્રેકેટ થયું તો Tn minus 1 that is Tn minus 1 અને એ બરાબર D થાય અને આ બરાબર D થશે. જો કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 2n² plus 5n હોય તો તેનું nમો પદ ખાલી જગ્યા હોય. Sn is equal to 2n² plus 5n. Therefore Sn minus 1 is equal to 2 times n minus 1 whole square plus 5 into n minus 1 is equal to 2 into n minus 2n plus 1 plus 5n minus 5. Therefore this is equal to 2n² minus 4n plus 2 plus 5n minus 5. This is equal to 2n². This is equal to 2n² minus 4n plus 2 plus 5n minus 5. This is equal to 2n² plus n minus 3. હવે Tn is equal to Sn minus 1. તો this is equal to 2n² plus 5n minus ડાયરેક્ટલી જ આપણે માઇનસ સાઇન પણ અંદર જવા દઈએ છીએ તો minus 2n² minus n plus 3 is equal to 4n plus 3. જો 1 upon x plus 2 1 upon x plus 3 અને 1 upon x plus 5 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો x બરાબર ખાલી જગ્યા. અહીં 1 upon x plus 2 1 upon x plus 3 અને 1 upon x plus 5 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. માટે સમાંતર શ્રેણી માટે 2b is equal to a plus c થાય. Therefore 2 upon x plus 3 is equal to 1 upon x plus 2 plus 1 upon x plus 5. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો 2 upon x plus 3 જમણી બાજુના એલસીએમ થશે x plus 2 into x plus 5 ઉપર થશે x plus 5 plus x plus 2 ચોકડી ગુણાકાર કરીએ તો 2 times x² plus 7x plus 10 is equal to x plus 3 into another bracket 2x plus 7 અને therefore સાદું રૂપ આપતા 2x² plus 14x plus 20 is equal to 2x² plus 7x plus 6x plus 21 અને therefore x is equal to 1 થશે. એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n plus 1 છે તો તેના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. અહીં Tn બરાબર 2n plus 1 બરાબર આપણે એને L કહી નાખીએ. T1 બરાબર n બરાબર 1 લેતા T1 બરાબર 2 plus 1 is equal to 3 જેને આપણે પ્રથમ પદ એટલે કે a કહીશું. હવે Sn is equal to n by 2 into a plus l. Therefore Sn is equal to n by 2 into 3 plus 2n plus 1. There is equal to n by 2 is into n by 2 into 4 plus 2n. This equal to n ફરી પાછું બ્રેકેટમાંથી 2 કોમન લઈશું તો અંદર રહી જશે 2 plus n 2 જતા રહેશે તો આપણી પાસે રહી ગયું n into n plus 2 જો એનું સાદું રૂપ n² plus 2n એટલે ઉપરનો અને નીચેના બંને જવાબ આપણે આપી શકીએ. સમાંતર શ્રેણી વર્ગમૂળ 2 વર્ગમૂળ 8 વર્ગમૂળ 18 નો 10મું પદ ખાલી જગ્યા હોય. અહીં a is equal to વર્ગમૂળ 2, d is equal to વર્ગમૂળ 8 minus વર્ગમૂળ 2. વર્ગમૂળ 8 એટલે 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળ 2 એટલે 2 માંથી 1 વર્ગમૂળ 2 જતા રહેશે તો ખાલી વર્ગમૂળ 2 રહી જશે. અહીં n બરાબર 10 લેવાનું છે. હવે tn is equal to a plus n minus 1d. Therefore t10 is equal to વર્ગમૂળ
2 plus 10 root 2 plus 10 into minus 1 into another bracket root 2. This is equal to root 2 plus 9 root 2 is equal to 10 root 2. 10 ને આપણે સ્ક્વેર રૂટમાં લઈ જઈએ તો 100 multiplied by 2 is equal to 200 root, that is root 200. સમાંતર શ્રેણી A 3A 5A ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. અહીં આપણે કેપિટલ A બરાબર સ્મોલ a લઈશું, D બરાબર 3A માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 2A. હવે આપણે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ 2A પ્લસ n માઇનસ 1D ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ 2A પ્લસ n માઇનસ ઇન્ટુ 2A. therefore n/2 કોમન બ્રેકેટમાંથી આપણે કોમન લઈશું 2A, બ્રેકેટમાં રહી જશે 1 પ્લસ n માઇનસ 1, 2 જતા રહેશે એટલે na ઇન્ટુ n એટલે કે na ઇન્ટુ n અને n સ્ક્વેર ઇન્ટુ a આન્સર આવશે. સમાંતર શ્રેણી વર્ગમૂળ 5 વર્ગમૂળ 20 વર્ગમૂળ 45નો સામાન્ય તફાવત શોધો. તો d ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 20 માઇનસ વર્ગમૂળ 5, વર્ગમૂળમાં 4 5 20 માઇનસ વર્ગમૂળ 5 એટલે કે 2 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળ 5 અને 2માંથી 1 વર્ગમૂળ 5 જાય એટલે વર્ગમૂળ 5 જવાબ આવે. સમાંતર શ્રેણી √2 √8 √18 √32 ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. તો અહીં a ઇઝ ઇક્વલ ટુ √2, d ઇઝ ઇક્વલ ટુ √8 માઇનસ √2 ઇઝ ઇક્વલ ટુ 2 √2 માઇનસ √2 ઇઝ ઇક્વલ ટુ √2. હવે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1d ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ 2 √2 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ બ્રેકેટ 2 √2 પ્લસ √2 √2 plus √2n minus √2 is equal to n/2 into bracket √2 plus √2n. So this is equal to √2 upon 2 into n plus 1 and this is equal to n into n plus 1 upon √2. T3 is equal to 8, T7 is equal to 24, T10 is equal to ખાલી જગ્યા. તો D is equal to T3 minus T7 upon 3 minus 7 is equal to 8 minus 24 upon minus 4 is equal to minus 16 upon minus 4 is equal to plus 4. That now T3 is equal to 8 and Tn is equal to a plus n minus 1d. Therefore T3 is equal to a plus 3 minus 1 into 4. Therefore 8 is equal to a plus 8 and therefore a is equal to 0. Now Tn is equal to a plus n minus 1d. Therefore T10 is equal to 0 plus 10 minus 1 into 4. Therefore T10 is equal to 36. Sn is equal to 2n square plus 3n. તો d is equal to ખાલી જગ્યા. હવે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો S1 2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5 એટલે કે પહેલું પદ થશે T1 અને n બરાબર 2 એટલે S2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ બ્રેકેટ 2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 14. હવે T2 ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ S1 ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ 5 is equal to 14 minus 5 is equal to 9. Now D is equal to T2 minus T1 is equal to 9 minus 5 is equal to 4. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક રિમેમ્બર લઈશું કે સમાંતર શ્રેણીની 3 ક્રમિક સંખ્યાઓ, 4 ક્રમિક સંખ્યાઓ અને 5 ક્રમિક સંખ્યાઓ ધરવી હોય તો 3 ક્રમિક સંખ્યાઓ ધરવી હોય તો a માઇનસ ડી, a અને a પ્લસ ડી લેવા. 4 ક્રમિક સંખ્યાઓ તો a માઇનસ 3d, a માઇનસ ડી, a પ્લસ ડી અને a પ્લસ 3d લેવા. 5 ક્રમિક સંખ્યાઓ ધરવી હોય તો a માઇનસ 2d, a માઇનસ ડી, a પ્લસ ડી અને a પ્લસ 2d લેવા. સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો 48 છે. આમાંના પહેલા અને છેલ્લા પદોનો ગુણાકાર 252 છે. તેથી ડી બરાબર ખાલી જગ્યા. હવે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો માંગેલા છે માટે a માઇનસ ડી, a અને a પ્લસ ડી લઈશું. હવે ત્રણેયનો સરવાળો 48 છે માટે a માઇનસ ડી પ્લસ a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 48. Therefore 3a is equal to 48. Therefore a is equal to 48 by 3 is equal to 16.
હવે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252, therefore a minus d into another bracket a plus d is equal to 252, therefore a square minus d square is equal to 252, therefore 256 minus d square is equal to 252, therefore d square is equal to 256 minus 252, therefore d square is equal to 4, therefore d is equal to plus or minus 2. a is equal to 2, d is equal to 4, s 20 बराबर કેટલા? Sn is equal to n by 2 into 2a plus n minus 1d. There is equal to 20 by 2 into bracket 2 multiplied by 2 plus 20 minus 1 into 4 is equal to 10 into 4 plus 19 multiplied by 4 is equal to 10 into 4 plus 76 is equal to 10 multiplied by 80 is equal to 800. 3 plus 5 plus 7 plus 9 up to dash 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 plus n पद સુધી is equal to 288. तो a is equal to 3, d is equal to 5 minus 3 is equal to 2. Therefore Sn is equal to n by 2 into 2a plus n minus 1d. Therefore 288 is equal to n by 2 into bracket 6 plus n minus 1 into 2. Therefore 288 is equal to n into 3 plus n minus 1. Therefore 288 is equal to n into 2 plus n. Therefore n square plus 2n minus 288 is equal to 0. Minus 288 ના ફેક્ટર પાડીએ તો 18 અને 16 plus 18 minus 16. Therefore n plus 18 into another bracket n minus 16 is equal to 0. Therefore n is equal to minus 18. n is equal to minus 18 and n is equal to 16, and therefore n is equal to plus 16. T18 minus T8 is equal to खाली जगह, तो D is equal to T18 minus T8 upon 18 minus 8. Therefore D is equal to T18 minus T8 upon 10, and therefore T18 minus T8 is equal to 10D. જો કોઈ સમાંતર શ્રેણી માટે T25 minus 20 is equal to 15 હોય તો તે શ્રેણી માટે D બરાબર ખાલી જગ્યા, તો D is equal to T25 minus T20 upon 25 minus 20. Therefore D is equal to 15 by 5. Therefore 5 3 is 15. Therefore D is equal to 3. जो 5 plus 7 plus 9 plus up to dash dash plus n પદ સુધી is equal to 221 હોય તો n is equal to ખાલી જગ્યા, તો a is equal to 5, d is equal to 7 minus 5 is equal to 2, અને sn is equal to 221. હવે sn is equal to n by 2 into 2a plus n minus 1d. Therefore 221 is equal to n by 2 into bracket 10 plus n minus 1 into 2. Therefore 221 is equal to n by 2 bracket માંથી 2 કોમન કાઢીએ એટલે ઇનસાઇડ બ્રેકેટમાં 5 plus n minus 1. Therefore 221 is equal to n into bracket 4 plus n. Therefore n square plus 4n minus 221 is equal to 0. Minus 221 ના ફેક્ટર પાડીએ તો minus 13 plus 17. Therefore n plus 17 into another bracket n minus 13 is equal to 0. Therefore n minus minus 17 અને or n is equal to 13. Therefore n is equal to 13. એ આન્સર આવે.